स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 14મો રવિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ પરમપિતાની સ્તુતિ અને પ્રશંસા કરે છે. બાળકો આગળ પ્રભુ પોતાનું રહસ્ય ખોલે છે, પણ દુનિયાના ડાયા અને ચતુર માનવોથી એ ગુપ્ત રાખે છે. પ્રભુને આવું જ પસંદ છે, એટલે બાળક જેવા સરળ વૃત્તિના રહેવામાં સાર છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 11, કડી 25-30. એ વખતે ઈસુ બોલી ઉઠ્યા, હે પિતા, સમસ્ત સૃષ્ટિના માલિક, આ બધી વાતો તે ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી. એ માટે હું તારી સ્તુતિ કરું છું. સાચે જ પિતાજી, તને એ જ રૂચ્યું. મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી, તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો પીછાનતું નથી. ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂંસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું, અને તમારા જીવને શાતા વળશે. વળી મારી ધૂંસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ ભારથી લદાયેલાઓને આમંત્રણ આપે છે અને વચન આપે છે કે તેઓ તે લોકોને શાંતિ અને રાહત આપશે. મોટાભાગના લોકોને આજે મોંઘવારીનો પ્રશ્ન છે. મોંઘવારી માનવસર્જિત આફત છે. વેપારીમાં લોભ વૃત્તિ જાગી છે, એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓના દામ વધાર્યા કરે છે. કેટલાકને શારીરિક તકલીફ છે, કેટલાકને જીવલેણ રોગ છે, કેટલાકના ઘરમાં સતત કજિયા કંકાસ છે, કેટલાકને ભણતરના પ્રમાણમાં નોકરી નથી, કેટલાકને સંતાન નથી, કેટલાકના સંતાન અવળે માર્ગે ચડી ગયા છે. આવા ભાર હેઠળ લદાયેલો માનવ કોઈકની આગળ વાત કરીને થોડી રાહત મેળવવા પ્રયત્ન કરે છે, પણ એવું થતું નથી. જે વાત સાંભળે છે તે વ્યક્તિ ચિંતામાં વધારો કરી આપે છે. આપણને એ વ્યક્તિ આગળ વાત કરવાનો વસવસો થાય છે. એ વ્યક્તિ આ વાત ફેલાવશે તો નહીં ને, એવી ચિંતા થાય છે. એટલે સૌથી સારું એ છે કે આપણે ઈસુનું આમંત્રણ સ્વીકારીએ. ઈસુ પાસે બેસવાનું, હૃદય ભરાઈ આવે તો રડી લેવાનું, મનનો અજંપો આપણા શબ્દોમાં વ્યક્ત કરવાનો. ઈસુ મને સાંત્વન આપશે જ એવી શ્રદ્ધા ધરીને જ ઈસુ પાસે બેસવાનું. ઈસુ આપણી સાથે આપણા દુઃખમાં જોડી બની જાય છે. આપણે ગાડાએ અથવા હળે જોડેલા 2 બળદો જોયા છે. ગાડામાંનું વજન 2 બળદો વચ્ચે વહેંચાઈ જાય છે. ઈસુ મારું દુઃખ અડધા ભાગનું કરી દે છે. ઈસુના સાથમાં દુઃખોનો ભાગાકાર થતો જ રહે છે. ઈસુ દુઃખો સહન કરવાની શક્તિ પણ આપે છે. આપણે એકલા આ દુઃખ ના ઝીલી શકીએ. ઈસુની મદદ માગવા આપણે કોઈ રાહ જોવાની જરૂર નથી, કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. ઈસુ હરદમ તૈયાર જ છે. ઈસુની મદદ માંગવાથી ઈસુ આપણા પર ભારરૂપ નથી બનતા. ઈસુનો સાથ હળવો છે અને આનંદદાયક છે. ક્યારેક આપણામાં લઘુતા ગ્રંથિનું ભારણ છે, આપણી સામાજિક સ્થિતિનું, શૈક્ષણિક સ્થિતિનું ભારણ છે. ઈસુ આપણને આપણું ગૌરવ સમજાવે છે. ઈસુ આપણને આપણી ડિગ્નિટી સમજાવે છે. ઈસુ આપણને ભાર મુક્ત કરે છે.
ઈસુ પાસે ઈસુ પાસે સહો આવો થાશો ગુણવાન ઈસુ પાસે સહો આવો થાશો ગુણવાન ઈસુ પાસે પામશોય પ્રકાશનો પ્રાણ ઈસુ પાસે પામશોય પ્રકાશનો પ્રાણ રાત જાય દિન આવે ઉગતી સવાર પંથ ઊંધો છોડી કરો તેજ અંગીકાર રાત જાય દિન આવે ઉગતી સવાર પંથ ઊંધો છોડી કરો તેજ અંગીકાર ઈસુ પાસે સહો આવો થાશો ગુણવાન ઈસુ પાસે સહો આવો થાશો ગુણવાન આપણે સૌ ડૂબ્યા હતા સઘન અંધકાર આપણે સૌ ડૂબ્યા હતા સઘન અંધકાર ઈસુ ત્યારે લાવ્યા હતા તેજનો પ્રસાદ ઈસુ ત્યારે લાવ્યા હતા તેજનો પ્રસાદ તેજનો પ્રસાદ
ઈસુએ ત્યાં જાત કેરું આપી બલિદાન, આપણ સૌનું મોત ટાળી દીધા તેજ પ્રાણ. પાસે સૌ આવો હશો ગુણવાન, ઈસુ પાસે પામશો પ્રકાશનો